નિર્માણ ન્યૂઝ સાથે હું છું અજ્ઞાત. જોઈએ સમાચાર વિગતવાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈનું સોગંદનામું. સુપ્રીમ કોર્ટના આદેશ પર કાલે એસબીઆઈએ ઇલેક્ટોરલ બોન્ડ પર આપી માહિતી. કરમસદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસમાં તમામ સ્ટાફ પણ સસ્પેન્ડ. જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાતમાં પર્દાફાશ. છોટાઉદેપુરમાં 54 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર. જિલ્લા સરકારી દવાખાનાના કર્મચારીઓ હડતાળ ઉપર. 2 મહિનાથી પગાર ન થતા કર્મચારીઓ હડતાળ પર. જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે અમદાવાદમાં કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. મહત્વની વાત કહી શકાય કે પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા હોય તેવી વિગતો સામે આવી છે. તો આ સાથે જ કન્ઝ્યુમર કોર્ટના એડવોકેટ હિમાંશુભાઈ ઠક્કર અમારી સાથે ફોન લાઈન ઉપર જોડી ગયા છે. હિમાંશુભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. હિમાંશુભાઈ, એક બાજુ કન્ઝ્યુમર કોર્ટમાં સામે આવી છે, અત્યારે કેવા પ્રકારનો માહોલ છે અને શું હતી આખી ઘટના? લગભગ 1:15 વાગે મનોજભાઈ ગૌરાણી કરીને જે એડવોકેટ છે, અમારા સિનિયર એડવોકેટ છે, એમની ગાડી વેગનાર છે અને એનો આગળનો કાચ અને પાછળનો કાચ, આગળનો કાચ તોડી નાખ્યો છે. હલો જી માનસીભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હા, એટલે એમાં એમની ગાડીનો વેગનારનો આગળનો કાચ તોડીને એમની બ્રીફકેસ લઈ ગયા છે, જેમાં એમના અગત્યના ડોક્યુમેન્ટ હતા, ચેકબુક હતી, ડ્રાફ્ટ હતા અને બધા ડોક્યુમેન્ટો લઈ ગયા છે. એટલે ઇમિડિયેટલી એમને જેવું ધ્યાન પર આવ્યું એટલે મેં પોલીસને ઇન્ફોર્મ કરી. પોલીસ આવી ગઈ છે અને એની કાર્યવાહી ચાલે છે. હિમાંશુભાઈ, જ્યારે આ ઘટના સામે આવી અત્યારે તો કઈ કઈ ચોરી થઈ છે તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? સાહેબ, આપણે જરા રિપીટ કરશો? ચોરી શેની થઈ છે તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? શું ચોરાયું છે તેને લઈને? જે ગાડી હતી વેગનાર, એમનાથી આ ડ્રાઈવર સાઈડની બાજુનો જે સીટ હોય એનો ગ્લાસ તોડી નાખ્યો છે અને એ ગ્લાસ તોડી નાખ્યો છે અને એમાં એમની બ્રીફકેસ હતી અને આખું લઈ ગયા છે. એટલે એમાં તો હજુ હવે તપાસ કરશે કે બધા ડોક્યુમેન્ટ જ હતા, પણ એમની ચેકબુક અને ડ્રાફ્ટ ને બધું હતું. એમના વકીલાતનામા અને કોર્ટના અગત્યના કાગળો બધા જતા રહ્યા છે એમાં. જી મનસુભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીની ઘટના સામે આવી છે. પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા હોય તેવી વિગતો સામે આવી છે. ત્યારે એક કારમાંથી બ્રીફકેસની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. તેમના દ્વારા પણ જે અત્યારે તો વધુ તપાસ ધરવામાં આવી રહી છે. એક બાજુ મહત્વની વાત કહી શકાય કે જ્યારે કન્ઝ્યુમર કોર્ટમાં અત્યારે તો જે ચોરીની ઘટના સામે આવી છે, ચોક્કસથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તો અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યારે પાર્કિંગ એરિયામાં જ્યારે ગાડીના કાચ તૂટતા હોય ત્યારે અત્યારે સવાલ એ છે કે અત્યારે કેવા પ્રકારની જે સિક્યુરિટી છે તેને લઈને પણ એક સવાલ જોવા મળતો હોય છે. તો અમદાવાદમાં કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા હોય તે વિગતો પણ સામે આવી છે. એક કારમાંથી બ્રીફકેસની ચોરી થઈ છે. પોલીસ પણ ઘટનાસ્થળે આવી. તો આ સાથે જ ફોન લાઈન ઉપર એડવોકેટ મનોજભાઈ ગોરાણી અમારી સાથે જોડી ગયા છે. મનોજભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ફરી એકવાર તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરીશું. તો એક બાજુ કન્ઝ્યુમર કોર્ટમાં જે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા છે. એક કારમાંથી બ્રીફકેસની ચોરી થઈ છે. ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. તેમના દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત કહી શકાય કે પાર્કિંગમાં 2 કારના જે કાચ તૂટ્યા હતા, જેમાં એક કારમાં જે ડ્રાઈવર સીટની બાજુની જે સીટ હતી ત્યાંથી બ્રીફકેસની જે ચોરી થઈ છે તેવી વિગતો સામે આવી છે.
જેમાં અન્ય એવા જે ઇમ્પોર્ટન્ટ કાગળ પણ હતા કે જેની ચોરી થવા પામી છે. તો પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા હોય તેવી વિગતો સામે આવી છે. કહી શકાય કે અમદાવાદમાં દિવસે જે આ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને હવે પોલીસ કેવા પ્રકારની અત્યારે તો કાર્યવાહી હાથ ધરશે તેને લઈને વિગતો સામે આવશે. સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારે આમ તો આ 3 પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે. 3 પૈકી 2 પ્રોજેક્ટ ગુજરાતમાં અમદાવાદમાં શરૂ થશે. ત્યારે ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાવાળા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ એટલે કે DSIR, આસામમાં મોરીગાંવ અને ગુજરાતમાં સાંદ ખાતે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એટલે કે OSATની સુવિધાઓ માટેના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ થઈ રહી છે અને આજનો દિવસ ઘણો ઐતિહાસિક પણ છે. आज हम इतिहास भी रच रहे हैं और उज्जवल भविष्य की तरफ एक बहुत बड़ा मजबूत कदम भी उठा रहे हैं. आज सेमीकंडक्टर मैन्युफैक्चरिंग से जुड़े करीब 1.25 लाख करोड़ रुपए के 3 बड़े प्रोजेक्ट का शिलान्यास हुआ है. गुजरात के धोलेरा और साणंद में सेमी कंडक्टर फैसिलिटी हो, असम के मोरीगांव में सेमीकंडक्टर फैसिलिटी हो, ये भारत को सेमीकंडक्टर मैन्युफैक्चरिंग का एक बड़ा ग्लोबल हब बनाने में मदद करेगी. मैं सभी देशवासियों को इस महत्वपूर्ण पहल के लिए, एक महत्वपूर्ण शुरुआत के लिए, एक मजबूत कदम के लिए इस आयोजन को लेकर के बहुत बहुत बधाई देता हूं. आज इस कार्यक्रम में ताइवान के हमारे साथी भी वर्चुअल रूप से शामिल हुए हैं. मैं भी भारत के इन प्रयासों से काफी उत्साहित हूं. साथियों, इस अभूतपूर्व अवसर पर हमारे साथ देश के 60,000 से ज्यादा कॉलेज, यूनिवर्सिटीज और एजुकेशन इंस्टीट्यूट भी जुड़े हुए हैं. ये अपने आप में एक रिकॉर्ड ही है. સમાચારમાં વાત કરીએ સુરતની તો સુરતમાં વધુ એક જે મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. તો મહત્વની વાત કહી શકાય કે સુરતના બેસ્તાન વિસ્તારમાં અત્યારે હાલ તો યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે સુરતના બેસ્તાન વિસ્તારમાં 23 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી પાસેથી. મયુર, સુરતના બેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો સુરત શહેરમાં એક હત્યાના બનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોલેજિયન યુવક મિત્રોની વચ્ચે ઝઘડો થતા જે સાથી મિત્ર છે તે સમાધાન કરવા માટે વચ્ચે પડેલો હતો. તે દરમિયાન અનુરાગ ગોડ નામના યુવક દ્વારા સાથી જે મિત્ર છે મૃતક ગુડ્ડુને હથિયારો વડે તેમને ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા.
સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધીને અત્યારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યારો મિત્ર એફઆઈ બીકોમમાં અભ્યાસ કરે છે. મહત્વની વાત એ છે કે કોલેજન યુવક હતા. તમામ યુવકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ નજીવી બાબતે અંદરો અંદર ઝઘડો થયો હતો. તે દરમિયાન સમાધાન કરવા માટે પહોંચી ગયેલા યુવકની હત્યા કરી દેવામાં આવી છે. હાલ તો પોલીસે 3 આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મારું સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો સુરતના બેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. 23 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. યુવક મિત્રોના ઝઘડામાં સમાધાન કરાવવા માટે ગયો હતો, ત્યારે મિત્રોએ મિત્રની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. મૃતક ગુરુ ચૌધરી ડાંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો, ત્યારે સુરતના બેસ્તાન વિસ્તારમાં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી, પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધીને 3 હત્યારા મિત્રોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં રિક્ષા ચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચેની બવાલ પ્રકાશમાં આવી છે. તો મહત્વની વાત કહી શકાય કે રિક્ષા ચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે બવાલ થતાં ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા હતા તેવી વિગતો પણ સામે આવી છે. તો આ સાથે વધુ વિગત મેળવે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ પાસેથી. શુભમ, રિક્ષા ચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે બવાલની ઘટના પ્રકાશમાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં તો આજે થોડો સમય માટે રાજકોટ સિટી બસના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા. મહત્વનું છે, જે માહિતી મળી રહી છે મુજબ સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે સાઈડ આપવા બાબતે બબાલ થયા છે. ઘટના છે તે બની હતી. ડ્રાઈવરને સિટી બસના ડ્રાઈવરને માર મારતા જે રોકે ગયેલા તમામ જે ડ્રાઈવરો છે, તમામ ડ્રાઈવરો છે તે ત્રિકોણબાગ ખાતે એકત્ર થયા હતા અને હડતાલ ઉપર ઉતર્યા હતા. મહત્વનું છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને એ ડિવિઝન પોલીસના અધિકારીઓની સમજાવટ બાદ છે તે મામલો થાળે પડ્યો હતો. થોડો સમય માટે શહેરની મોટાભાગની તમામ કિંમતોના અધિકારીઓ કરવામાં આવતા અંતે આ હડતાલ પાછી બસના ડ્રાઈવર દ્વારા છે એ ડિવિઝન પોલીસ ચોકીની અંદર મારામારીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી. જે શુભમ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો રાજકોટમાં રિક્ષા ચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે બબાલની ઘટના પ્રકાશમાં આવી છે. બબાલ થતાં સિટી બસના ડ્રાઈવર જે હડતાળ પર ઉતર્યા હતા, પોલીસની દરમિયાનગીરી બાબત સામે આવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે ત્રિકોણબાગ ખાતે સિટી બસના જે થપ્પા પણ લાગ્યા હતા, ત્યારે ટૂંક સમય માટે હડતાળ ચાલુ રહી હતી અને મામલો થાળે પડતા હડતાળ પણ સમેટાઈ હતી. સમાચારની વાત કરીએ તો ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અંતર્ગતના વિકસિત ગુજરાતના વિઝનને આગળ વધારવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની દિશામાં સતત આગળ વધતું રહ્યું છે. आत्मनिर्भर भारत के संकल्प के तहत उनके प्रयासों से आज हम ऐसे कई कार्यों को संभव होते हुए देख रहे हैं जो कभी हम मुश्किल लगा करते थे. सेमीकंडक्टर मैन्युफैक्चरिंग भी उन्हीं सेक्टर में से एक है. प्रधानमंत्री जी कहते हैं कि समस्या और संभावना में सिर्फ सोच का ही फर्क है और समस्या को संभावनाओं में बदलना ही मोदी जी की गारंटी है. भारत में टेक्नोलॉजी का विस्तार तेजी से बढ़ रहा है. हेल्थ, एग्रीकल्चर ऐसे कई सेक्टर्स में स्मार्ट टेक्नोलॉजी का उपयोग बढ़ रहा है. इंटरनेट ऑफ थिंग्स और आर्टिफिशियल इंटेलिजेंस हमारी डे टू डे लाइफ में शामिल हो गए हैं. इन सभी मॉडर्न टेक्नोलॉजी के मूल में सेमीकंडक्टर चिप और इलेक्ट्रॉनिक गैजेट ही है और विश्व को रिलायबल चिप सप्लाई चेन की जरूरत है. प्रधानमंत्री जी के दिशा दर्शन में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग सेक्टर में गुजरात को भारत का केंद्र बनाने के संकल्प के साथ हम आगे बढ़ रहे हैं. प्रधानमंत्री जी के विकसित भारत के लिए विकसित गुजरात का जो विजन दिया है उसे साकार करने के लिए गुजरात प्रतिबद्ध है.
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેને લઈને તાવ, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના 102 સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે મેલેરિયાના 230 સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે સોલા સિવિલ ખાતે વાયરલ ઇન્ફેક્શનના એક અઠવાડિયામાં 1624 જેટલા કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ઓપીડીના દર્દીઓ લગભગ 10,176 નોંધાયેલા અને દાખલ દર્દીઓ 945 અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં જુદા જુદા રોગના આંકડાની નજર કરીએ તો ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં 102 સેમ્પલ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા. એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા ન મળેલો અને ડેથ રેટ પણ 0 છે. તો મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયામાં અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 230 સેમ્પલ લેવામાં આવેલા. એમાં એક પણ કેસ મેલેરિયાનો જોવા મળેલો ન હતો. ચિકનગુનિયાના કેસના સેમ્પલ 11 લેવામાં આવેલા. એમાં પણ કોઈ પોઝિટિવ રેટ જોવા નહીં મળેલો અને ડાયરિયાના 2 કેસ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના લગભગ 1624 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા. વાયરલ ઇન્ફેક્શનના કારણ ઘણા બધા હોય છે, પણ એમાં તે મુખ્યત્વે સિઝન ચેન્જ થતી હોય, જેમ કે શિયાળામાંથી ઉનાળો સ્ટાર્ટ થતો હોય ત્યારે સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે માણસને. એના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ વધતા હોય છે. એટલે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, સંપૂર્ણ આરામ કરવો જોઈએ અને તાવને એવું આવે તો જરૂર પડે નજીકના ડૉક્ટરને બતાવવા જવું જોઈએ. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન થતી ગેરરીતિ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવયમાં રૂપિયા મૂકવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે. જો ઉત્તરવયમાં નાણાં મૂકવામાં આવે તો 2500 રૂપિયાનો દંડ તેમજ કાપલી કે માઇક્રો ઝેરોક્સ જેવું લખાણ મળશે તો 6 માસ પરીક્ષા નહીં આપી શકાય અને પરીક્ષામાં અભદ્ર ભાષા લખવામાં આવશે તો ₹1000નો દંડ ફટકારવામાં આવશે. આ નિયમો પૈકી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે. એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ₹2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ ₹500 જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં. તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ, ફ્લાઇંગ સ્કોડ, રેગ્યુલર સ્કોડ, જેન્ટ સ્કોડ જેટલી 32 સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે, જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય. સુમુલ ડેરીએ વધુ એક સોપાન સર કર્યું છે. ત્યારે સુમુલ ડેરીના 50,000 લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટને એક્સપ્લાન્ટ કરીને 1 લાખ લીટર પ્રતિદિનની ક્ષમતાવાળો કરવામાં આવશે. આ સાથે જ આઈસ્ક્રીમ વ્હીકલ કોર્ન મેકિંગનું પણ જે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળશે. ત્યારે સુમુલ ડેરીમાં હાલ 1200 દૂધ મંડળીઓ સંકળાયેલી છે. તેની સાથે જ 2.5 લાખ પશુપાલકો પણ જોડાયેલા છે. સુમુલ ડેરી સુરત સાથે લગભગ 1200 જેટલી દૂધ મંડળીઓના લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. આવતીકાલે 14મી તારીખે સુમુલ ડેરી જે આઈસ્ક્રીમ પ્લાન્ટ છે 50,000 લીટરનો હાલનો છે એને એક્સપાન્શન કરીને 1 લાખ લીટરનો કર્યો છે. સાથે કોર્ન મેકિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આદરણીય CR પાટીલ સાહેબ આનું ઉદ્ઘાટન કરવાના છે. ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપનું છે દેશના ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનું, એના અંતર્ગત આ આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાસ કરીને PLI પ્રધાનમંત્રીની સ્કીમ હેઠળ ઇન્સેન્ટિવ આઈસ્ક્રીમ પ્લાન્ટનું જે ઉત્પાદન થવાનું છે એની માટે ઇન્સેન્ટિવ મળવાનું છે ભારત સરકાર તરફથી. એ ખૂબ જ સારી યોજના હેઠળ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ થયું છે અને આના માટે ખાસ કરીને
માનસિકભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને સાથે સહકારી આગેવાન અને ધારાસભ્ય સંદીપભાઈની સતત માર્ગદર્શનને કારણે ફેડરેશન સાથે આ શક્ય બન્યું છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને પશુપાલકોની આવક બમણી થાય એ દિશાના આ પ્રયત્ન અંતર્ગત આ સ્કીમ પ્લાનનું વિસ્તૃતીકરણ અને કોર્ન મેકિંગ પ્લાનનું ઉદ્ઘાટન આવતીકાલે કરવા જઈ રહ્યા છે. આની સાથે પ્રેરક ઉપસ્થિતિ રાજના સ્પીકર શંકરભાઈ ચૌધરી અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સાહેબ પણ સાથે ઉપસ્થિત રહીને સમગ્ર વિસ્તારના આગેવાનો ઉપસ્થિત થવાના છે અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે જ્યારે સુમૂલ પશુપાલકોની આવક બમણી કરવા માટેના જે પ્રયત્નો કરી રહી છે એના અંતર્ગત આ સ્કીમ પ્લાનનું ઉદ્ઘાટન આવતીકાલે 14 મે થનાર છે. સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતના બેસ્તાન વિસ્તારમાં યુવકની કરપણી હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 23 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે યુવક મિત્રોના ઝઘડામાં સમાધાન કરાવવા માટે પહોંચ્યો હતો ત્યારે મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે મિત્રોએ મિત્રની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. ત્યારે મિત્ર જે રીતે કહી શકાય કે ડાઇંગ મિલમાં પણ કામ કરતો હતો અને બેસ્તાન પોલીસે પણ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. भाई गया समझाने के लिए तो उल्टा इसको ही चाकू मार दिए लोग. वो लोग उधर नीचे झगड़ रहे थे तो मेरा भाई भी देख रहा था कि समझाने गया तो फिर इसको मार दिया उल्टा. तिरुपति बालाजी बेस्तान मेरे भाई को चाकू से मारा. 3 लोग थे वो लोग. उनका नाम तो नहीं पता मगर पकड़ाए वो लोग पुलिस वाले पकड़े. सख्त कार्रवाई हुई उसकी. સાબરકાંઠા હિંમતનગરના આંબાવાડી રેલવે અંડરબ્રિજમાં કાળી શાહીથી અંગ્રેજી ભાષામાં બીભત્સ લખાણ લખવામાં આવ્યું હતું. આ અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું, જેના પરિણામે પાલિકા દ્વારા લખાણ લખવા ઉપર વ્હાઇટ વોશ મારવામાં આવ્યો હતો. તેમ છતાં આવા કૃત્યો વારંવાર થતા હોવાથી પોલીસે કડક કાર્યવાહી કરવાની પણ જરૂર છે. આ ઘટના પૈકી પાલિકા દ્વારા અંડરબ્રિજમાં પણ વધુ લાઇટો અને સીસીટીવી કેમેરા પણ લગાવવાની માંગ કરી છે. સવારે 6 ઢાબા અને 2 દુકાનોમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો પણ જો યથાવત હતા. ત્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર હતી. કહેવાય છે કે બંધ રેસ્ટોરન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. સુરેન્દ્રનગરના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા તેમજ તંત્ર દ્વારા પૂરા કરવામાં આવેલ ગેરકાયદેસર કૂવાનું ફરી એકવાર ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવતા તંત્ર દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. સાયલાના 3, થાનગઢના 10, મૂળી તાલુકાના 10 ગામોમાં પુરાણ કરવામાં આવેલા કૂવાઓમાં ગેસથી ગુંગળામણના અકસ્માતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મૂળી તાલુકામાં તાજેતરમાં જે તંત્ર દ્વારા કૂવાઓ બોરવામાં આવેલી હતા એ કૂવાઓ જે છે એ ખોલવાની પ્રવૃત્તિમાં વધારો થયો અને એના કારણે જે છે એ મૃત્યુ થવાના બનાવો પણ બનવા પામેલ છે. આને રોકવા માટે અમે ગઈકાલે એસપી સાહેબ અને ભૂસ્તર શાસ્ત્રી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેસીને બેઠક કરી અને ખાસ કરીને એ નક્કી કર્યું કે આ બાબતનો જે જાણકારી જે છે એ લોકોને થાય તો આવા બનાવો બનતા અટકશે. એના માટે ખાસ કરીને અમે દરેક ગામે એક ગ્રામસભાનું આયોજન કરીને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ, ખાસ કરીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ, આ બધા ભેગા મળીને ગામે જઈને લોકોને એ સમજણ આપશે કે ખાસ કરીને જે બુરેલા કૂવા છે એમાં એ ગેસ ઉત્પન્ન થાય છે, જે ઝેરી ગેસ ઉત્પન્ન થવાને કારણે મૃત્યુ થઈ શકવાની પૂરી સંભાવના છે. અને ખાસ કરીને બહારના જે મજૂરો છે એમને પણ આનાથી જાણકારી મળશે કે આ કામ જે છે એ એમના માટે ભયજનક છે. એ હેતુથી અમે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રે એ આજે ગામો અસરગ્રસ્ત 25 અસરગ્રસ્ત ગામો છે એ અસરગ્રસ્ત ગામોમાં
આ પ્રકારેનો જે છે એ જાણકારી મેળવવા માટે ગ્રામસભાનું આયોજન કરેલ છે. તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.